નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, ભૂગોળના આ દાસની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. 10મા પ્રકરણની અંદર આપણે એક ભાગની અંદર એક તાસની અંદર વાત કરી વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં. એમાં કેટલીક વાતો આપણે કરી હતી, કેવી કેવી વૈશ્વિક સમસ્યાઓ છે. સાથે સાથે પ્રદૂષણનું વર્ગીકરણ પણ જોયું. મુખ્ય પ્રદૂષણો જે છે એમાં જળ પ્રદૂષણની આપણે છેલ્લે વાત કરી. જળ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે, જળ પ્રદૂષણની અસરો કેવા પ્રકારની છે, જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો ક્યાં ક્યાં આપણે કરી શકીએ, એ વાત આપણે છેલ્લે પૂરી કરી ભાગ 1 ની અંદર. આજે ભાગ 2 ની અંદર, આજના તાસની અંદર બીજું એક પ્રદૂષણ જે ફેલાઈ રહ્યું છે મહત્વનું, એ જોવાનું છે. કારણ કે એ પણ વૈશ્વિક સમસ્યા છે. વિશ્વ આખાની આ સમસ્યા હોવાના કારણે એને પણ સમજવું ખૂબ જરૂરી છે. અને એ છે વાયુ પ્રદૂષણ. જળ પ્રદૂષણ, ત્યાર પછી બીજા નંબરનું જે છે એ છે વાયુ પ્રદૂષણ. હવે વાયુ પ્રદૂષણ હું અને તમે બંને જાણીએ છીએ કે શુદ્ધ હવા જેટલી લોકોને મળે છે એટલું જીવન નિરોગી રહે છે. હવે પાણી વગર આપણે જાણીએ છીએ કે જળ વગર દિવસો સુધી માણસ રહી શકે છે, પણ હવા વગર માણસ રહી શકતો નથી. એટલે કે માણસ પ્રાણવાયુ વગર રહી શકતો નથી. દિવસે ને દિવસે માણસ ખોરાકનો ત્યાગ કરે તો દિવસોના દિવસો સુધી જીવી શકે છે. જળ વગર દિવસો સુધી રહી શકે છે, એના વિકલ્પો આપણને મળે છે, પણ હવા વગર રહી શકતો નથી, વાયુ વગર રહી શકતો નથી. અને આજના સમયની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ આધુનિકીકરણ વધ્યું, શહેરીકરણ વધ્યું, ઉદ્યોગો વધ્યા, પરિવહનની આટલી મોટી સુવિધાઓ થઈ, ઈંધણોના વપરાશ વધ્યા, ઉદ્યોગોના કારણે મોટા શહેરોની અંદર ધુમ્મસમય વાતાવરણો સર્જાણા, ઋતુચક્રની અંદર ફેરફારો થયા. આ બધી બાબતો જે છે વાયુ પ્રદૂષણના કારણે જીવનના સ્વાસ્થ્ય સાથે માનવ જીવન, અન્ય જીવો બધાના શ્વાસોશ્વાસની અંદર વાયુ પ્રદૂષણની ખૂબ મોટી અસર જોવા મળે છે. અને વાયુ પ્રદૂષણના કારણે માણસ ખૂબ મુસીબતમાં મુકાય છે. કારણ કે પરિવહન દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ આ બધું જે છોડવામાં આવે છે, અને એ કાર્બન મોનોક્સાઇડ આ બધા ઝેરી વાયુઓ વાતાવરણની અંદર ભળે છે. અને વાતાવરણની અંદર ભળે છે લોકોના સ્વાસ્થ્યની સાથે સીધો સંબંધ ધરાવે છે. કારણ કે લોકો પ્રાણવાયુ, પોતાના ઓક્સિજન પોતાના શરીરની અંદર ઉતારે છે, એની અંદર આ બધું માનવ શરીરની અંદર પ્રવેશ પામે છે. અને એના કારણે માનવ જીવનને ખૂબ મોટી અસર થાય છે. આજે આપણે જોઈએ છીએ કે મનુષ્ય જીવન ખૂબ ચિંતિત છે આ બાબત વિશે. પરંતુ આજની આ પ્રગતિ જે થઈ રહી છે, એ પ્રગતિના કારણે ખૂબ દોડ વધી રહી છે. અને દોડ વધી રહી છે એના કારણે માણસ આર્થિક દ્રષ્ટિએ દોડતો જાય છે, વિચારતો જાય છે, પરંતુ જે થવું જોઈએ એટલા પ્રમાણમાં કોઈ સુધારા થતા નથી. વાયુ પ્રદૂષણને આપણે અટકાવવામાં નિષ્ફળ ગયા છીએ. અસરોની વાત કરીએ, વાયુ પ્રદૂષણ ખૂબ રીતે થાય છે પરિવહનના કારણે. કારણ કે આજના યુગની અંદર અનેક પ્રકારના વાહનો વધ્યા,
અને એ બધો જે કાર્બન છોડે છે ધુમાડા માટે, એ બધું વાતાવરણમાં પડે છે. અને લોકજીવન હોય કે અન્ય જીવનો જે છે, બધા જીવો જે સપાટી સુધી ઓક્સિજન મેળવવાના પ્રયત્નો કરે છે, એમાં જ આ બધું વાયુ પ્રદૂષણ ફેલાય છે. અને એ પ્રદૂષિત હવા આજના જીવનની અંદર વણાઈ ગઈ છે. અને એના કારણે ખૂબ મોટી અસરો ઉપજે છે વાયુ પ્રદૂષણની જીવન સાથેની. તો એ પણ વાત સમજવી જરૂરી છે કે વાયુ પ્રદૂષણના કારણે થતી અસરો કેવા કેવા પ્રકારની છે. વાયુ પ્રદૂષણની અસરો તો કેવી કેવી અસરો થાય છે, એમાં કેટલીક બાબતો એવી છે કે એક તો રાસાયણિક પ્રદૂષણ હોવાના કારણે ઓઝોન વાયુની અંદર ગાબડાઓ પડ્યા. આ પહેલી અસર થઈ. કારણ કે આપણે જાણીએ છીએ કે જે વાયુ પ્રદૂષિત થાય છે એ પ્રદૂષણ આપોઆપ અવકાશની અંદર ફેલાવાનું છે. અને સૂર્ય દ્વારા જે ગરમી ફેંકવામાં આવે છે સૃષ્ટિ ઉપર, આ ઉષ્ણતાને રોકવા માટે એક જ આધાર છે અને એ ઓઝોન વાયુ છે. ઓઝોન વાયુનું પડ છે. હવે એ જોખમમાં મુકાણું છે, કારણ કે પૃથ્વી સપાટી ઉપરથી પણ વાયુ પ્રદૂષણો છે અને આ વાયુ પ્રદૂષણના કારણે ઓઝોનના પડની અંદર ગાબડાઓ પડ્યા. અને એના કારણે પૃથ્વી ઉપર જે પરિસ્થિતિ સર્જાણી, એ પરિસ્થિતિ એવા પ્રકારની સર્જાણી કે અતિ ગરમી પડવા લાગી, વાતાવરણની અંદર ઉષ્ણતા વધી, જીવસૃષ્ટિ ઉપર જોખમો વધ્યા. આ એક અસર આપણને પૃથ્વી સપાટી ઉપર જોવા મળે છે, એ છે વાયુ પ્રદૂષણના પરિણામે. ત્યાર પછી બીજી અસર જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડથી થતી જે અસરો છે, એના કારણે શું થયું કે આખું વાતાવરણ પ્રદૂષિત છે. તો એની વાદળો ઉપર કાર્બન ડાયોક્સાઇડના કારણે વાદળો બંધાવાની જે આખી પ્રક્રિયા છે, સમુદ્રની સપાટી ઉપર કે જળાશયોની સપાટી ઉપર બાષ્પીભવનની પ્રક્રિયા થાય અને જળનું વરાળની અંદર રૂપાંતર જે થાય છે, આ આખી પ્રક્રિયા જે છે, અને ફરી પાછું આપણને સરસ મજાનું જળ મળે ઋતુચક્ર દ્વારા જે વૃષ્ટિ થાય, એ વૃષ્ટિચક્રની અંદર પણ મોટા તફાવતો ઊભા થયા અને અનિયમિત વરસાદ આપણને મળવા લાગ્યો, અતિ વરસાદ મળવા લાગ્યો, જે નુકસાનકારક નીવડે છે, અથવા તો અનાવૃષ્ટિનો સામનો કરવો પડે. આ જે ચક્ર ખોરવાળું એ પણ વાયુ પ્રદૂષણના કારણે જ છે. એટલે આ અસર ખૂબ મોટી છે. પછી શહેરોની વાત કરીએ, ત્રીજી બાબત જોઈએ તો શહેરોની અંદર ગીચ વસ્તી હોવાના કારણે ખૂબ મોટા વિસ્તારોની અંદર એક સાથે લોકો રહેતા હોય તો એ જે પોતાનું ખાવાનું તૈયાર કરે છે એમાંથી પણ ખૂબ મોટો કાર્બન છૂટો પડવાનો છે. વાહનોનો ધસારો એટલો હોવાનો કે વાહનોની અંદરથી પણ ખૂબ મોટા શહેરોની અંદર ખૂબ મોટી સંખ્યામાં વાહનો હોવાના, અને પરિણામે શું થયું કે એ બધું જે પ્રદૂષણ છે વાયુ પ્રદૂષણની અંદર ફેરવાય છે અને કાર્બન આપોઆપ વાયુની અંદર પડે છે. લોકોના સ્વાસ્થ્યની અંદર, લોકોના શ્વાસોશ્વાસની અંદર, સાથે સાથે અવકાશમાં જતાની સાથે સાથે ઋતુચક્રને પણ જોખમમાં મૂકે છે. આ પણ એક અસર આપણને જોવા મળે છે. અને લોકોના સ્વાસ્થ્ય રોગિષ્ટ બને છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, અસ્થમા જેવી બીમારીઓનો ભોગ બને છે વ્યક્તિ. ત્યાર પછી જોઈએ તો ઋતુચક્રની વાત કરીએ. ઋતુચક્રમાં પછી પુષ્કળ પ્રમાણમાં જે રોજગારીની પ્રવૃત્તિઓ ચાલે છે, એમાં આ બધી રોજગારીની પ્રવૃત્તિઓની અંદર પણ લોકો દરેક જગ્યાએ પ્રદૂષણનો સામનો કરે છે. પ્રદૂષણનો સામનો કરે છે એટલે લોકો મોટા કારખાનાઓની અંદર કામ કરતા લોકો થોડા વર્ષો સુધી કામ કરે ત્યાં તો રોગિષ્ટ બની ચૂક્યા હોય. એની પાછળનું કારણ એ છે કે અવર જવરમાં પ્રદૂષિત હવા પોતે લેતા હોય શ્વાસોશ્વાસની અંદર, સાથે સાથે એવા કારખાનાઓ, એવી મિલોની અંદર કામ કરતા હોય, એવા ઉદ્યોગોની અંદર કામ કરતા હોય કે જેના કારણે માણસનું સ્વાસ્થ્ય છે એ રોગિષ્ટ બની ગયું હોય. એટલે ખૂબ મોટી અસરો જીવન ઉપર થઈ છે. એના કારણે બીજી એક અસર માનવ જીવનની અંદર એવી પણ જોવા મળે છે. આપણે
કે આ પ્રદૂષિત હવાના કારણે શું થાય છે કે મનુષ્યના દેહની સાથે આ હવા પ્રદૂષિત હવા અથડાય છે, એના કારણે ચામડીના રોગ અને ચામડી પર અનેક પ્રકારની મુસીબતો ઊભી કરનારા રોગો આજે આપણે વધુ પડતા જોઈએ છીએ. માનવ જીવનને આ બધું નુકસાન કરે છે. પછી અશુદ્ધિઓ હોવાના કારણે ખૂબ મોટી બીમારીઓનો ભોગ માનવ બનતો હોય છે અને હૃદય પર પણ ખતરનાક એની અસરો જોવા મળતી હોય છે. આપણે નાની નાની ઉંમરની અંદર આજે માનવને હાર્ટ એટેક આવી જાય છે અને માનવ ક્યારેક પોતાની જિંદગીથી હાથ ધોઈ બેસતો હોય એવી જે ઘટનાઓ બને છે ગરમીના દિવસોની અંદર, ખાસ કરીને ઉનાળાની અંદર, ગ્રીષ્મ ઋતુની અંદર. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે 8 માસ સુધી સતત આ પ્રદૂષણનો સામનો કરી અને ગરમીના દિવસોની અંદર જીવન ટૂંકાવી દેતો હોય. એની પાછળનું કારણ એ છે કે એને શુદ્ધ હવા જે મળવી જોઈએ એ મળતી નથી. આગળ જોઈએ, અશુદ્ધિઓના કારણે ચેતાતંત્ર અને મૂત્રપિંડ અને હૃદય પરની આ બધી અસરો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો બાગાયતી ખેતી જે થવી જોઈએ એ વાયુ પ્રદૂષણના કારણે સારી થતી નથી અને જે પાક સારી રીતે લેવાવા જોઈએ એ કૃષિની અંદર પણ આપણે સારા પાક મેળવી શકતા નથી. આ વાયુ પ્રદૂષણની અસર પાકો ઉપર પણ જોવા મળે છે અને લોકોની માનસિક સ્થિતિ ઉપર પણ આ બધી અસરો જોવા મળે છે. માણસ થોડા કામ કરીને કંટાળી જતો હોય, અસ્તવ્યસ્ત થઈ જતો હોય, ચીડિયો બની જતો હોય. એની પાછળનું કારણ એક છે કે એ બધી અસર વાયુ પ્રદૂષણની છે કે શુદ્ધ હવા જેને મળતી નથી એના કારણે એનું જીવન આ બધી બાબતોથી અસરયુક્ત બન્યું છે. આ આપણા બધા માટે એક વિચારણીય બાબત છે. હવે આ બધી અસરોની અંદરથી જો માનવ જીવનને જુદું તારવવું હોય અથવા તો માનવ જીવનને બચાવવું હોય અથવા તો આ સૃષ્ટિની અંદરથી વાયુ પ્રદૂષણને દૂર કરવું હોય તો એના માટે આપણે જ વિચારવાનું રહ્યું કે આપણા દ્વારા જે વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવે છે એને કેવી રીતે આપણે ઓછું કરી શકીએ. આપણી અંદર રહેલી વિનય શક્તિ, આપણી અંદર રહેલી જે બાબતો છે કે બને ત્યાં સુધી ગમે ત્યાં કચરો ન ફેંકીએ, ગમે ત્યાં ધુમાડો ન પ્રગટાવીએ, કારખાનાઓની અંદરથી અથવા તો ઘરેલું ઉપયોગની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુઓ, કાર્બન મોનોક્સાઇડ વાતાવરણની અંદર ઓછા ભળે એવા જો વિવેકપૂર્વકના આપણા પ્રયત્નો થાય તો વાયુ પ્રદૂષણની અસરો અને વાયુ પ્રદૂષણથી થતી જે બાબતો છે એને આપણે ડામી શકીએ, રોકી શકીએ. આ થઈ વાયુ પ્રદૂષણની વાત. ત્યાર પછીની વાત જે છે એ છે ભૂમિ પ્રદૂષણની. ત્રીજા નંબરનું જે છે પ્રદૂષણ એ છે ભૂમિ પ્રદૂષણ. હવે હું ને તમે બધા જાણીએ છીએ વાયુ પ્રદૂષણ સમજવું કે જળ પ્રદૂષણ સમજવું બધું ભૂમિ પર છે. ભૂમિ પ્રદૂષણ આપણે કેવી રીતે ફેલાવીએ છીએ તો આપણે હું અને તમે બંને જાણીએ છીએ કે મોટા ભાગના લોકો ઘરનો કચરો ગમે તે ફેંકતા હોય છે. એના કારણે જે જગ્યાએ કચરો એકઠો થાય છે એ ભૂમિ ગંદી બનવાની છે. ગમે ત્યાં પાણીનો બગાડ થતો હોય તો પાણીના કારણે ગટરો થવાની છે. નદીઓના નીચાણવાળા વિસ્તારોની અંદર આપણે જોઈએ છીએ કે ભૂમિ જે છે એ ભૂમિના ભાગો ખરાબ થવાના છે. સમુદ્રના કિનારા હોય તો ભલે, પહાડની ચોટીઓ હોય તો ભલે, અથવા તો ફરવાલાયક સ્થળો હોય તોય ભલે, દરેક જગ્યાએ માનવ જીવન રોકાયેલું છે. પછી ગીચ વસ્તીની અંદર રહેતો હોય તો ભલે, ગ્રામ્ય વિસ્તારોની અંદર રહેતો હોય તો ભલે, ગીચ વસ્તીની અંદર લોકોની માંગ મોટી છે. માંગ મોટી છે એમ પાછું વેસ્ટ કચરો પણ મોટા પ્રમાણમાં નીકળવાનો છે. પ્લાસ્ટિકનો વધતો જતો ઉપયોગ છે. આ પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગના કારણે માનવ આજે દરેક વસ્તુ પ્લાસ્ટિક પેકિંગની અંદર ખરીદતો થયો છે. એટલે પોતાની વસ્તુ લીધા પછી જે પેકિંગ છે એને ગમે તે ફેંકવાનો છે. હવે પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ થાય છે માટે એ ભૂમિ ઉપર આપણે ગમે તે ફેંકીએ છીએ. અને હું અને તમે બંને વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે પ્લાસ્ટિક વર્ષો સુધી ભૂમિની અંદર પડ્યું રહે તો પણ એ મિશ્રિત થવાનું નથી, ખાતરમાં રૂપાંતરિત થવાનું નથી.
એટલા માટે પ્લાસ્ટિકનો બને ત્યાં સુધી ઉપયોગ ઘટાડીએ. આપણા ઘરનો કચરો કેવી રીતે આપણે સરસ રીતે એનો કંઈક નિકાલ કરીએ અને સેન્દ્રિય ખાતરની અંદર કેવી રીતે ફેરવી શકીએ, પ્લાસ્ટિકના કચરાનું અલગ વિભાજન કરીએ, અન્ય કચરો અલગ રાખીએ, આ બધું જો આપણે ઘરેથી કરીએ તો શક્ય બને કે ભૂમિ પ્રદૂષણ ઓછું થાય. એટલે ભૂમિ પ્રદૂષણની અંદર આપણે જ આપણી રીતે વિચારવું જોઈએ. કૃષિનું ક્ષેત્ર છે, ભૂમિની અંદર જે ખેતીલાયક વિભાગ છે એને આપણે જમીન કહીએ છીએ કે જ્યાં ફસલ વાવવામાં આવતી હોય અને પાક લેવામાં આવતા હોય. તો આપણી જમીનને આપણે બને ત્યાં સુધી રાસાયણિક ખાતરનો બનતો ઉપયોગ ઓછો કરીએ, એમાં વિવેક શક્તિ લાવીએ, કીટનાશક દવાઓ છે વાપરીએ છીએ એનું પ્રમાણ કંઈક નિશ્ચિત કરીએ કે બને ત્યાં સુધી આટલા પ્રમાણમાં દવાઓ છંટકાવ કરીએ, જેથી કરીને પાકને બચાવી પણ શકીએ અને સાથે સાથે લોકોના જીવનને પણ બચાવી શકીએ. અને એ પાણી પાછું આપણી જમીનને પણ ફળદ્રુપ રાખે, કારણ કે આ બધા રાસાયણિક તત્વો જે છે એ બધા ઝેરી દ્રવ્યો આપોઆપ આપણી ભૂમિને ઉપરના પોપડાને ખરાબ કરવાના છે. એટલે ફળદ્રુપતા ઘટવાની છે, ક્ષારયુક્ત જમીન બનવાની છે. આ બધી બાબતો આપણા માટે નુકસાનકારક જ રહેવાની છે. એટલે પ્રદૂષણ ફરી પાછું શુદ્ધિકરણ કરવામાં લાંબો સમય લાગે છે. વર્ષો સુધી આપણે જમીનને, એક વખત પ્રદૂષિત થયેલી જમીનને ફળદ્રુપતા આપવા માટે સમય લાગી જાય છે. એટલે વિચારવું આપણા માટે ખૂબ જરૂરી છે કે ભૂમિ પ્રદૂષિત ન થાય, ભૂમિનું પ્રદૂષણ ઓછું થાય, એવું દરેક નાગરિકે વિચારવું જોઈએ. આની કેટલીક ભૂમિ પ્રદૂષણની પણ અસરો છે એ જોઈએ. કેવી કેવી અસરો આપણને જોવા મળે છે ભૂમિ પર, જુઓ. એમાં ભૂમિ પ્રદૂષણની અસરોની અંદર ખાસ કરીને ભૂમિ તેની સંપૂર્ણ ઉત્પાદકતા જે છે એ ગુમાવી બેસે છે. એક સમય એવો આવે કે ભૂમિ પ્રદૂષિત થાય તો એની અંદર જે ફળદ્રુપતા હતી એ નાશ પામે છે, ક્ષારયુક્ત જમીન થઈ જાય, એટલે ઉત્પાદનની જે શક્તિ છે એ આપોઆપ ખલાસ થઈ જાય છે. આ એની પહેલી અસર છે. એટલે ભૂમિ પ્રદૂષણને જો આપણે રોકીએ તો એની ફળદ્રુપતાને ટકાવી શકીશું અને આપણે જોઈતા ખોરાકો આપણે એમાંથી મેળવી શકીશું. ત્યાર પછી બીજી બાબત એવી છે કે જે તરાહો જુદી જુદી છે એ તરાહો ખેતીની બદલવી જોઈએ. જે તે સમય પ્રદેશની જુદી જુદી ખેતી કરવાની તરાહો હોય અને એમાં જો ફેરફાર કરીએ તો લોકજીવનને જે નુકસાન થાય છે લોકજીવનને નુકસાન ન થાય. ક્યારેક એવું બને કે એના કારણે પણ ક્યારેક આપણી ખેતી કરવાની જે પદ્ધતિઓ છે પદ્ધતિઓના કારણે લોકજીવનને નુકસાન થતું હોય, ભૂમિ પ્રદૂષણ ફેલાતું હોય. એટલે આ બધી બાબતો એની અસર છે. પછી નકામી ભૂમિનો ફરી પાછો ઉપયોગ થાય એવી પ્રક્રિયા ખૂબ અટપટી અને જટિલ છે, એ ખર્ચાળ પણ છે. એટલે વિચારવું કે ભૂમિ પ્રદૂષણ જો ઓછું થશે તો આ પ્રક્રિયામાં આપણે ખર્ચ ઓછો કરવો પડશે અને ખર્ચ ઓછો કરીએ તો આપોઆપ સમૃદ્ધિ વધવાની છે. એટલે એ જમીન પ્રદૂષણ જે છે એ જમીન પ્રદૂષણના કારણે મોટી મુસીબતો થતી હોય છે. આવી જમીનમાંથી નીચે ઉતરતું પાણી જે છે એ પણ ભૂમિજન્ય રોગોને આમંત્રિત કરે છે. પાણીજન્ય રોગો એમાંથી જ ઉત્પન્ન થાય છે, કારણ કે જે પ્રદૂષિત ભાગ છે ભૂમિનો એમાં રોકાયેલું જે પાણી છે એ ભૂમિના પેટાળની અંદર જવાનું છે, ભૂમિગત જળમાં ફેરવાવાનું છે અને ભૂમિગત જળની અંદર ફેરવાય તો એ પણ પ્રદૂષણ સાથેનું હોવાનું. એટલે એમાંથી આપણે સિંચાઈ દ્વારા પાણી મેળવીને આપણી ખેતીની અંદર ઉપયોગમાં લઈએ તો એ પ્રદૂષિત પાણીથી જ ખેતી કરીએ છીએ. એટલે એની પણ મોટી મુસીબત થવાની છે. ઉદ્યોગપતિઓએ ઉદ્યોગનો વેસ્ટ કચરો અથવા તો વેસ્ટ પાણી જે છે એને ભૂમિના ગમે તે ભાગ ઉપર છોડવું ન જોઈએ, નદીઓના પટ ઉપર ન છોડવું જોઈએ, સમુદ્રના કિનારા ઉપર ન છોડવું જોઈએ. હું ને તમે ફરવા જઈએ તો ફરવા જતી વખતે સાથે લીધેલી વસ્તુઓ ગમે ત્યાં ન ફેંકીએ.
આપણા ઘરનો કચરો ગમે ત્યાં ન ફેંકીએ. આપણે બજારમાં મોટા ભાગે લોકો કાઢીને જોતા હોઈએ કોઈ ચાલ્યું આવતું નથી અને એઠવાડની ડોલ આપણે ઊંધી વાળી દેતા હોઈએ. આ બધી બાબતો જો નાની નાની વિચારીએ તો આપણા ઘરની ગંદકી લોકો સુધી ન પહોંચે. જે ભાગમાં આપણે રહીએ છીએ એ જો સ્વચ્છ રાખીએ તો આપોઆપ ભૂમિ સ્વચ્છ રહેવાની છે, ભૂમિનું સૌંદર્ય જળવાઈ રહેશે. માનવ પોતાને સૌંદર્ય આપવા માટે પ્રયત્નો કરે છે, પણ પોતે જે જગ્યાએ રહે છે એ ભૂમિ પ્રત્યે પણ એની કંઈક જવાબદારી છે. એને અસ્વચ્છ થતી રોકવી જોઈએ. એના ભૂમિ સ્વરૂપોના સૌંદર્યને બચાવવાની જવાબદારી પણ એની છે. આજે ભારતનો દરેક નાગરિક એમ કહે છે કે હું ભારતીય છું, પણ ભારતના નાગરિકત્વ તરીકેની આપણી પોતાની ફરજ શું આપણે નિભાવીએ છીએ? આ પણ બાબત વિચારવા જેવી છે. એટલે ભૂમિને પ્રદૂષિત થતી અટકાવીએ તો જીવન બચાવી શકીશું. મોટાભાગના લોકોને આપણે સાંભળીએ તો આપણને વિચાર આવે કે મોટાભાગે આશા રાખીને બેઠા હોઈએ છીએ સરકાર આ કરશે, સરકાર કંઈ કરતી નથી. સરકાર આપણે જ ચૂંટીને મોકલીએ છીએ. આપણી પણ કંઈક જવાબદારી છે. જ્યાં કંઈક સરકાર દ્વારા ફાળવવામાં આવે છે ત્યાં આપણે અધિકારો લેવા માટે ઊભા રહીએ છીએ, માંગ લઈને ઊભા હોઈએ છીએ. મોટા ધસારાઓ, મોટા સમૂહો સાથે હરાવટા